રાજપીપળા સ્ટેશન રોડ પર આમ આદમી પાર્ટીનું ખાડાપૂજન, રસ્તાની દયનીય સ્થિતિ સામે આપનો અનોખો વિરોધ। ખાડાપૂજન કરી ભાજપ તંત્રને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના। તો રાજપીપળા સ્ટેશન રોડ પર આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા ખાડાપૂજન કરવામાં આવ્યું હતું। લાંબા સમયથી રોડ પર આવેલા ખાડા અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આપ કાર્યકરો દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। ખાડાપૂજન દરમિયાન પ્રભુને પ્રાર્થના કરવામાં આવી કે ભાજપના નેતાઓ અને તંત્રને સદબુદ્ધિ મળે અને જનહિતમાં જલ્દી રોડ મરામત થાય। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। કરોડોના ખર્ચે બનાવવામાં આવે છે અને આ રસ્તા દર વર્ષે તૂટી જાય છે। પહેલો વરસાદ આવે ને હવે આ તમે અમારી આજુબાજુમાં જુઓ, આ ઈંટના ઘડિયા નાખ્યા છે। આ મકાન બનાવવાના જે અહીંયા ગાડી પ્લાસ્ટરવાળા છે, બરાબર, આ બધું મટીરિયલ અહીંયા ગાડી નાખે છે। તો શું જે વેસ્ટેડ માલ છે એને ખરેખર અહીંયા ગાડી જરૂર છે કે ડામરવાળા રસ્તાની જરૂર છે? આજે નગરપાલિકાની સાથે સાથે આજે સમગ્ર વિસ્તારમાં એટલા મોટા ખાડા પડ્યા છે। આજે ઘણા બધા લોકોના એક્સિડન્ટો થાય છે। આજે લોકોના હાથ પગ ભાંગી જાય છે, ફ્રેક્ચર થાય છે, લોકોને ગંભીર ઈજા થાય છે। અહીંયા ગાડી નથી તો રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દવાખાનામાં વ્યવસ્થિત સુવિધાઓ, લોકો બરોડા જાય છે તો એક્સપાયર થઈ જાય છે। તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે નગરપાલિકામાં બેઠા છે, જે તાલુકા પંચાયત, જે જિલ્લા પંચાયતમાં શાસન કરે છે, જે આજે ધારાસભ્ય, સાંસદ સભ્ય, ગુજરાતમાં એમની સરકાર છે, કેન્દ્રમાં એમની સરકાર છે, પણ તેમ છતાં આજે હમણાં ખબર જ નથી પડતી કે રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તો છે, એ જ ખબર નથી પડતી। આજે દેશના વડાપ્રધાન કાલે નરેન્દ્ર મોદી સાહેબ અમદાવાદમાં આવ્યા હતા, ત્યાં ગાડી રાતોરાત રસ્તા બની જાય છે। આ પ્રજા અહીંયા ગાડી માચીસથી લઈને એક જહાજ લે ત્યાં સુધી એ લોકો ટેક્સ ભરે છે અને દર વર્ષે તમે આખા ગુજરાતના કોઈ પણ રસ્તા જુઓ, દરેક જગ્યાએ એટલા મોટા ખાડા પડેલા છે, લોકોના એટલા મોટા અકસ્માતો થાય છે કે ના પૂછો વાત। એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને નગરપાલિકા અને તમામ પદાધિકારીઓને અમે કહેવા માંગીએ છીએ કે ભગવાન એમને સદબુદ્ધિ આપે, સદશક્તિ આપે કે જેથી કરીને આ રોડ રસ્તામાં જે ભ્રષ્ટાચારો થાય છે એ ભ્રષ્ટાચારો ના થાય અને જે પ્રજા ટેક્સ ચૂકવી રહી છે એનાથી યોગ્ય વ્યવસ્થિત રસ્તાઓ બનાવે, નહીં કે ફક્ત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તો ચાલુ વરસાદમાં ત્યાં ગાડી રસ્તાઓ બની જાય। અહીંયા ગાડી હમણાં ગણપતિનો તહેવાર છે, હમણાં આજે આ ઈંટોના ઘડિયા નાખ્યા છે, 2 દિવસમાં ઉખડી જશે વરસાદ પડશે તો પછી પાછી તે પરિસ્થિતિ આવશે। આ ખાડા પૂરે છે વારંવાર ને પછી ખાડા પડી જાય છે, એ બાબતે શું કહેશો તમે? એક જાતનો પૈસાનો વિતરણ થાય છે કે નહીં? 100% દર વર્ષે જે રસ્તો બનાવવામાં આવે છે આ નગરપાલિકામાં અમે જોઈ રહ્યા છીએ અને જે રાજપીપળાથી ગરડેશ્વરને જોડતો રસ્તો છે, જે તિલકવાડાથી બરોડા જાય છે, આ બાજુ રાજપીપળાથી અંકલેશ્વરને જોડતો રસ્તો છે, રાજપીપળાથી બદામ રહીને એ ડભોઈ રસ્તો છે। આજે દરેક રસ્તાઓ એટલા બધા ખરાબ છે। આજે તમે આ બાજુ ડેડિયાપાડા જતા રહો તો દર વર્ષે તમે રસ્તો બનાવો છો તો એમાં તો કેવા રસ્તા બનાવો છો? આ પ્રજાના ટેક્સનો ખુલ્લેઆમ અહીંયા ગાડી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી આ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહી છે। હવે પ્રજાએ જાગવાની જરૂર છે, અવાજ ઉઠાવવાની જરૂર છે। જો પ્રજા હજુ પણ નહીં જાગે તો આવનારા દિવસોમાં કાલે પણ તમારા ઘરે કોઈનું એક્સિડન્ટ થશે, કોઈનું અકસ્માત થશે, કોઈ ગંભીર ઈજા થશે, કોઈનું મૃત્યુ થશે, એનું સંપૂર્ણ જવાબદાર એ પ્રજા જ રહેશે। કેમ કે આપણે પ્રજા ટેક્સ ભરીએ છીએ તો સરકારની જવાબદારી બને છે કે ભાઈ સારા રસ્તાઓ આપો, આ ગટર લાઈનોની વ્યવસ્થા કરો, સારા આરોગ્ય માટે દવાખાનામાં ડૉક્ટરો એ કરો। આજે સ્કૂલોની મુલાકાત લેવા જઈએ છીએ, ત્યાં શિક્ષકો નથી, એટલે ખૂબ ગંભીર બાબત છે, પ્રજાએ જાગવાની જરૂર છે। નગરપાલિકાના સત્તાધીશોને શું કહેશો? નગરપાલિકાના સત્તાધીશોને ભગવાન સદબુદ્ધિ આપે અને જે લાખો કરોડો રૂપિયાની જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટનો જે ખુલ્લેઆમ જે દર વર્ષે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચાર ના થાય અને તમામ પ્રજા નગરપાલિકાની તેમજ આખા જિલ્લાની અને ગુજરાતની પ્રજા અવાજ ઉઠાવતી થાય એવી આ તમામ સર્વેને અમારી નમ્ર અપીલ છે। નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા। આ રસ્તાઓ દર વર્ષે નગરપાલિકામાં તેમજ આખા આપણા જિલ્લામાં બનાવવામાં આવે છે। આપણે રાજપીપળાથી લઈને જે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો છે એ રસ્તો પણ ખૂબ ખરાબ છે। રાજપીપળાથી ડેડિયાપાડા જવું હોય, રાજપીપળાથી ડભોઈ જવું હોય કે રાજપીપળાથી અંકલેશ્વર જવું હોય
આજે જે રસ્તા અને જે વિકાસ કરવાનો છે તે આ નેતાઓ કરતા નથી. આજે ગઈકાલે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા તો ભર વરસાદમાં રસ્તા બનાવી રહ્યા હતા. એ સમગ્ર ગુજરાતની પ્રજાએ જોયું છે. તો અમારે કહેવું છે કે જે આ એવા તો કયા કોન્ટ્રાક્ટરો દ્વારા આવા રસ્તા બનાવવામાં આવે છે કે દર વર્ષે આ રસ્તાઓ તૂટી જાય છે, બરાબર. અને સાથે સાથે આ તમે અમારી આજુબાજુમાં જોશો, અમે અહીંયા ગાડી ફૂલહાર કર્યું છે. એ જે ફૂલહાર કરી અમે બધાએ ચાંદલો કર્યો છે, શ્રીફળ વધાવ્યું છે કે જેથી કરીને અહીંયા ગાડી 30 વર્ષથી જે શાસન કરે છે, જે અહીંયા સત્તાધીશો ભારતીય જનતા પાર્ટીના, એમને ભગવાન સદબુદ્ધિ આપે. પ્રજા જે કરોડો રૂપિયાનો જે ટેક્સ ચૂકવે છે એ ટેક્સમાં જે ખુલ્લેઆમ જે ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચાર ના થાય અને એના બદલે સારા રોડ રસ્તા મળે, સારી પાણીની સુવિધાઓ મળે, ગટર લાઈનો મળે, અને આરોગ્યમાં સારી સુવિધાઓ મળે. પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એમાં કોઈ પણ જાતના વિકાસ કરવામાં એમને ઇન્ટરેસ્ટ નથી. બસ ફક્ત અને ફક્ત ડામર જેવા રોડ પર 2 ઇંચ જેવી પરત ચડાવી જવાની અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવાનો એ એમનો સિદ્ધાંત છે. એટલે આજે તો અમે અહીંયા ગાડી જે આ ખાડા પડ્યા છે, આગળ ગણપતિનો તહેવાર આવે છે તો અહીંથી ઘણી બધી મૂર્તિઓ અહીંથી વિસર્જન થશે. તો અમે આ નગરપાલિકાની જનતા અને તમામ ગુજરાતની જનતાને સંદેશ આપીએ છીએ કે આપણે એક ટાંકણી લઈએ ત્યાંથી લઈને એક જહાજ સુધીનો આપણે ટેક્સ ભરીએ છીએ. તો આપણે ટેક્સ ભરીએ છીએ તો આ ભારતીય જનતા પાર્ટીના નેતા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે. અમે જેવી રીતે અવાજ ઉઠાવીએ છીએ એવી રીતે તમામ જિલ્લાને અને તમામ ગુજરાતની પ્રજાને અમે કહેવા માંગીએ છીએ કે તમે પણ તમારા વિસ્તારમાં જે આ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ કરી રહ્યા છે એ બાબતે તમે પણ અવાજ ઉઠાવો. કેમ કે આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા હોય, ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, સમગ્ર ગુજરાતમાં એમના છે. તેમ છતાં પણ આજે ગુજરાતની આ પરિસ્થિતિ છે. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ.